ગુડ મોર્નિંગ ગાઈસ. ચા બનાવવાની તૈયારી કરું છું અને વરસાદ તો ચાલુ જ છે 24 કલાકનું. તો વિતિન તો શરદીમાંથી તાવે અસર થઈ ગઈ છે થોડી, તે એમ કીરી છે. કશ ચા બની જશે અને ચા ની પૂરી ખાવા બેસી ગયો છું હું તો, અને ફોન આવી જશે મારામાં. તો ગાઈસ યાર વરસાદ તો બંધ થવાનું નામ જ નહીં લેતો. મારું બાઈક બાપડું સાથ હાલતું હતું એ બંધ થઈ ગયું, અને વિધિ બેહી છે પલંગમાં. એના માટે જો ખીચડી બનાવવી પડશે વઘારેલી, કારણ કે રાતે ખાધી નહોતું. તો ગાઈસ વિધલીની ખીચડી વઘારી આવી તો મસ્ત ખાય છે. વિચારી બની તો ટીવી જોવાનું ચાલુ, વરસાદ જો. તો ગાઈસ વીજળી મોદી હે ને તોય જોવે કેવું કોમ કરન કરાવે જો. અને એવું કહે ને એટલે ગાઈસ ખોટું લાગશે, પણ આ તો વી લોગ એટલે બનાવવો પડે ને. રીત તો ચડી ગઈ હતી, પણ શું કરવાનું. તો ગાઈસ વરસાદ તો રોકાવાનું નામ નહીં લેતો. વિધિ નહીં ધોઈને તૈયાર થઈને આવી જશે. તબિયત સારી નહીં, શું થાય હવે ગાઈસ. રોધવાની તૈયારી થઈ છે, દાળ મૂકી દીધી છે બાપા. અને વરસાદ આવે એનો તો વાંધો નતો, પણ વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. એક ચાળે પડી ગયું હોય તો ગાઈસ વિધિન મૂડ નહોતું ત્યાં તો મેં દાળ ભાત કકડી સમાર દીધી અને દાળ ભાત બનાવી દીધી હતા, અને જમવા બેસી જશે. તો એટલે રિમોટને ટીવી લઈને બેસી જશે. જેઠાલાલ કરશે તો જ ખાવાનું ઉતરશે, નકર નહીં ઉતરે. તો વિધિનું ડીશ કાઢી દીધી છે, ચાખી લીધી, ચા બનાવી દીધી. તો ગાઈસ મારું સાથે મારું બાઈક ચાલુ કરાવી દીધી છે. એન્જિનમાં પાણી જતું રહ્યું તો કઢાવી દીધી છે. અને હવે જઈએ વિટલીન પપ્પાને ઘરે. હવે ગંડારું ભરેલું ના હોય તો જઈશું, નકર પાછા વળી જઈશું. તો લાઇટ નહીં અત્યારે, અને ભજન ચાલુ કરે તે વખતે બંધ થઈ ગયું. તો ગાઈસ પાણી થોડું ઓછું થઈ ગયું, અને નીકળી જાય વિટલીન પપ્પાને ક્યાં જવા. બટેકા વાફવામાં દીધા. પાવભાજીનો પ્રોગ્રામ છે, તે બટેકા જો બીજાય છે. અને હું છે ને તે ગ્રેવી બનાવું છું, લસણ કરું છું. વિધિ ટીવી જોવો તો શરદી થાય છે. તો ગાઈસ બટેકા બફાઈ જશે ને વિધિ સોલવા બેસી જશે. અને અત્યાર સુધી ગ્રેવી બનાવી દીધી છે. તો બનાવવા બેસી છે ભાજી કહેવાય રહી. તો ગાઈસ ભાજી વધારે થઈ જશે તે વિલીનભાઈ બોલાવે છે લેવા, અને વધારે જ બનાવી ત્યાં તો, પણ એનેથી એ વધારે થઈ ગઈ. તો ગાઈસ પાવભાજી તૈયાર થઈ ગઈ છે ને વિટલી બેસી છે. પાવભાજી જો આટલી બનાવી છે 2 જણ વચ્ચે. તો ગાઈસ ખવાઈ જશે અને વિટલી વાહન ધોવા બેસી છે. ખાસા બધા ભેગા થઈ ગયા, અને હું સાથે કેસેટ જોઉં છું અમારા બિલ્લાની. તો ગાઈસ બહાર તો વરસાદ બંધ થવાનું નામ જ નહીં લેતો. તો હવે તો કંટાળીને ફોન જોઈને હવે આરામ કરીએ છીએ. ગુડ નાઇટ ગાઈસ. ગુડ નાઇટ.